જય દ્વારકાધીશ, જય માતાજી ભાઈ. તો સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં. અને એ સાંજના રાતના 8 વાગે ભાઈ. અત્યારે હું 8 વાગે શૂટ કરું. ઓફિસેથી આવીને કામેથી આવીને તરત. અને ખાસ શૂટ કરવાનું કારણ આજે એ છે કે ભાઈ આજ છે ને ઓલું કેમેરાનું મેં તમને આગલા વિડીયો તમે જોયું તો એ પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે અવાજ પોગતો નહોતો. તે પછી આખો દી શૂટ કર્યું હતું એ કે બધું કામ લાગ્યું ને એવું બધું હતું. તો અત્યારે આપણે ખાસ વિડીયો બનાવીએ છીએ માટે તમે મોબાઈલની અંદર શૂટ કર્યું છે કેમ કે આપણે એ પ્રોબ્લેમ લીધે છે. અને અત્યારે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે સીધું જમવાનું છે. ચાલો આપણે જાવી. આપણે જો જમવા બધા એમાં બેસી ગયા છે. બા પારસભાઈ અને તો જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી છે, ભૂંગળા છે, દૂધ, કેરીબા મોળા છે અને ભાઈ ગીસોડાનું શાક બનાવ્યું છે. આપણે સેવ ને ગીસોડાનું જોવો તો આવું સરસ મજાનું ભાઈ શાકને બનાવ્યું છે. આમાં ભાઈ બેકગ્રાઉન્ડમાં થોડુંક વધારે આમાં અવાજનું હોતું છે કેમ કે અંદર થોડુંક આ મોબાઈલની અંદર ઓલું માઇક ને એવું હોય તો સારું પડે એટલે થોડુંક અવાજનું વધારે આવે. બેકગ્રાઉન્ડમાં વધારે ટીવી ચાલુ હોય, ઓફિસમાં હોય તો મશીનના અવાજનું બધું તમને આવતું હોય ને એવું થતું હોય. ઓલામાં આવતું હતું પણ આમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો એટલે આ રીતનું છે બધું. તો હવે જમી લઈએ પહેલાં બધા બરાબર જો ફોકસે વહી જાય છે ને એવું બધું થાય છે. પણ તો વિડીયો આપણો કન્ટિન્યુ એટલે આપણે ખાસ બતાવ્યું હતું કેમ કે વિડીયો પછી મારો સ્કીપ થઈ જાય, દિવસ આખો ગેપ પડી જાય એટલા માટે મેં વિડીયો અત્યારે શૂટ કરી નાખ્યો. હમણાં અપલોડ આપણે કરી દેવું. તો ભાઈ મિત્રો થઈ ગયા છે ભાઈ 11:30 અને સુવા માટે આવી ગયા હતા. જમી કરીને પછી બહાર ગયો થોડું કામ હતું એટલે કે વ્લોગ બનાવલું ન કર્યું. તો ભાઈ પથારી ગયા અંદર ગરમી થાય એટલે બહાર જ ત્યાં સુવાની વ્યવસ્થા કરી છે આપણે. જાય સરસ મજાની પથારી કરી નાખી કે બાકી બધા અંદર સૂતા છે. શેરીમાં શું શેરીમાંથી બહારથી થોડો પવન આવે એટલે મજા આવે. આ રીતનું છે અમારે બાલ્કની છે. આમાં થોડુંક ઝાડવાનું એવું છે. થોડોક અહીંયા વધારાનો સામાન પડ્યો છે આપણી પથારી. તો આ રીતનું છે ભાઈ કંઈક અહીંયા ઘરે થોડુંક જે પ્રમાણે એ પ્રમાણે સગવડતા છે ભાઈ. અને આ રીતના આમ આવશે થોડુંક આવું આવશે દરરોજ બ્લોગની અંદર કે આ રીતનું કેમેરામાં શૂટ થાય છે એટલે વાઇડ એંગલવાળો કેમેરો નથી. આ 4G મોબાઈલ છે અને મેં 2021માં લીધેલો છે. 2021માં કોરોના પછી મેં લીધો હતો મોબાઈલ. તો એ વખતનો મોબાઈલ છે ભાઈ. એ વખતે કે હું 5G આવ્યું નહોતું ત્યારનો મોબાઈલ છે. અને એ વખતે મેં શૂટ એ વખતે 25,000નો એ વખતે મેં 25,000માં લીધો હતો. અત્યારે એની કંઈ વેલ્યુ નથી. 4-5 વર્ષ થઈ ગયા. હવે 5Gનો જમાનો છે પણ બને ત્યાં સુધી આઈફોન કે સગવડતા હોય ને તો વધારે સારું પડે. વ્લોગ બનાવવાની મજા આવે અને સારું પડે એમ. વ્લોગમાં સારું શૂટ થાય. આઈફોનનો જોવી છે સેટિંગ થાય તો એનું કંઈક કરશું નગર કંઈક ગમે બીજી વ્યવસ્થા આપણે કરશું ખરા કેમ કે સારો ફોન ગમતો લેવો પડશે. આમાં ચાર્જિંગ એવું ટકતું નથી અને એવું બધું છે. તો બસ આ તે ખાલી સપોર્ટ તમે કરતા રહીજો. એ જ બસ મારે છે. બાકી વ્લોગ હું બનાવતો રહીશ, મહેનત કરતો રહેવાનું છે. પાછું આપણે પડવાનું નથી અને એ જ મારી પ્રયાસ રહેશે. જ્યાં સુધી જીતી ન જાઓ અંદરથી કહેવાય ને એક પછી એક પ્રયત્ન કરતા 1000 પ્રયત્ન કરવા પડે. નિષ્ફળ ભલે ગમે એટલી વાર જાઓ તો મહેનત કરતા રહ્યો, આગળ વધો. બસ આપણે એ જ છે. તો ભાઈ એટલી મહેનત કરવાની ચાલુ છે અને આપણે આગળ હજી મહેનત કરીશું. કાંઈ નહીં ચાલો બસ કાલે મળજો સરસ મજાના વ્લોગની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. ખાસ સપોર્ટ કરી દેજો. યુટ્યુબમાં ઇન્સ્ટામાં પેજ છે ભાઈ કાઠિયાવાડી વ્લોગર, એ પણ ફોલો કરી નાખજો. આવજો.